ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં પહોંચ્યા હતા 6.23. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એમાં ક્વેશ્ચન એ કહે છે કે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો વર્ડ પકડજો, 200 વોટ કીધું છે અને ઉર્જાએ કીધું છે. તો ખરેખર તો ઉર્જા હોય તો જૂલ આવવું જોઈએ. અહીંયા કીધું છે 200 વોટ, પણ પાછળ એક વર્ડ આપ્યો છે સરેરાશ દર. સરેરાશ દર એટલે ચોક્કસ સમયમાં, મતલબ કે 1 સેકન્ડમાં 200 જૂલ આપાત થઈ ઉર્જા. કેટલા એરિયામાં? 1 મીટર સ્ક્વેરમાં. એટલે 1 મીટર બાય 1 મીટરનો ચોરસ ઇમેજિન કરો જમીન ઉપર. તડકો એમાં જે પડે છે એ ચોરસમાં જેટલો તડકો પડે એની ઉર્જા 200 વોટ, એટલે કે 1 સેકન્ડમાં 200 જૂલ, 2 સેકન્ડમાં 400, 3 સેકન્ડમાં 600, આવી રીતે હિસાબ થાય. સરેરાશ દરથી પડે છે, એટલે કે ચોક્કસ સમયમાં પડે છે. હવે આટલું માપ છે. પછી કીધું છે માની લો કે સોલર સેલ તમે જોયો હોય, રૂફટોપ સિસ્ટમ, જે સોલર રૂફટોપ સિસ્ટમ આવે છે કે ભાઈ વીજળીનું બિલ ઓછું કરવા માટે ઉપર સોલર પેનલ લગાડી દીધી હોય ને એમાં તડકો પડે એટલે ઘરની મોટાભાગની વીજળી એમાંથી પ્રોડ્યુસ થાય. તો એનું માપ હોય, એનું કેલ્ક્યુલેશન હોય કે ભાઈ અગાસી આવડી છે તો એમાં આટલી પ્લેટ ફિટ કરી શકાય ને એમાં આટલું એનર્જીનો ઉપયોગ થાય, આટલા યુનિટ એનર્જી તમે એમાં પ્રોડ્યુસ કરી શકો, જેથી કરીને હિસાબ કરી શકાય કે ભાઈ ઘરની જરૂરિયાત આટલી છે અને પ્રોડક્શન આટલું છે. તો વધારે સોલર પેનલો જોડવી કે કેટલી જોડવી, ઓછી જોડવી. બરાબર. જો આગળ તમને કીધું છે કે જે ઉર્જા આપાત થઈ એની 20% ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ પામે છે. એટલે 200 વોટ આપાત થઈ હતી 1 સેકન્ડમાં, 200 જૂલ કહેવાય, જૂલ પર સેકન્ડ એટલે વોટ થાય. તો 200 વોટના 20% કેટલા થાય? 200 ગુણ્યા 20/100 એટલે 40 વોટ જેટલો ઉપયોગ થાય છે. બાકીની બધી વેસ્ટેજ જાય છે. 200માંથી 40 યુઝફુલ થઈ, બાકીની વેસ્ટેજ થઈ. કેમ કે સોલર પેનલની કેપેસિટી એટલી જ હોય, 20% આમાં કીધું છે, તો આપણે એ પ્રમાણે હાલશે. તો તમને કીધું છે કે એ 1 મીટરમાં 200 વોટ આપાત થઈ, એમાંથી આપણને 40 વોટ મળી. તમારે તો જરૂર છે 8000 વોટની. તો હવે વિચાર કરો, 1 મીટર બાય 1 મીટરનો ચોરસ છે, એમાંથી 40 વોટ પરિણામી મળે છે. 200ના 20% લેખે 40 વોટ મળે છે. તમારે 8000 વોટ કરવા હોય તો ક્વેશ્ચન પૂછ્યો છે કે કેટલું ક્ષેત્રફળ જોશે, મતલબ કેવડી અગાસી જોશે કે એટલો તડકો પડે, એની જે કુલ ઉર્જા છે એના 20% છે એ 8000 વોટ થવા જોઈએ. ખ્યાલ આવ્યો? ક્ષેત્રફળ ગોતવાનું. પછી એમાં બીજો ક્વેશ્ચન એમ કહે છે કે ભાઈ ચલો ચોરસ ક્ષેત્રફળ તો આપણે શોધી લીધું, તો ઘરની સાઇઝ શું હોવી જોઈએ, મતલબ જે છત છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ, પહોળાઈ કેટલી હોવી જોઈએ, એનું તમે સરખામણી કરો. પછી આપણે એને કમ્પેર કરશે આપણા ઘર સાથે. દરેક વ્યક્તિ પોતપોતાના ઘરની અગાસીનું અંદાજિત માપ લઈને જોવે કે ભાઈ મારી જો જરૂરિયાત 8000 વોટની હોય તો મારે આવડી અગાસી તો જોશે. ઓકે, ચલો એના ગણતરી તરફ આપણે આગળ વધીએ. સૌથી પહેલાં જે ડેટા આપ્યો છે, પાવરનો ઉપયોગ કેટલો છે, જે વ્યક્તિઓ છે બધા એક ફેમિલીની વાત છે, તો કે 8 કિલોવોટ. 8 કિલોવોટ એટલે 8000 વોટ થયા. અહીંયા એક નોંધ કરવી હોય તો કરજો છોકરાઓ, ન ખબર હોય તો. વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય. હાસ્યામ લખી નાખજો. મતલબ 1 સેકન્ડમાં મળતા જૂલ. તો 8000 વોટનો 1 સેકન્ડમાં ખર્ચ વ્યક્તિઓ જે રહે છે 8000 જૂલ વાપરી નાખે 1 સેકન્ડમાં. બરાબર. 1 ચોરસ મીટર દીઠ આપાત સૂર્ય ઉર્જાનો દર આપ્યો છે 200 વોટ. મતલબ 1 ચોરસ મીટર હોય, મતલબ કે અગાસીનું હું 100 સેન્ટીમીટર બાય 100 સેન્ટીમીટરનો ચોરસ દોરું અને એની ઉપર જે તડકો આવે એ 1 સેકન્ડમાં 200 જૂલ આપાત કરે છે. એમાંથી માની લો કે વાયરિંગ કરી દીધું અહીંયા સોલર પ્લેટ મૂકીને, તો આ વાયરિંગને લીધે જે ઉર્જા મળી આના 20% એટલે કે 40 જૂલ પ્રતિ સેકન્ડ આપે છે. જૂલ પર સેકન્ડ એટલે વોટ થયા. તો આમાં આટલા જ ભાગમાંથી તો 40 જૂલ મળ્યા, 40 વોટ. તો મારે તો 8000 જોઈએ છે. તો ક્ષેત્રફળ, મતલબ આ ક્ષેત્રફળ 1 ચોરસ મીટર સ્ક્વેર હતું, તો ટોટલ કેટલું એ ગોતવું પડશે આપણે. જુઓ શું કરવું. સૌથી પહેલાં કાર્યક્ષમતા એટલે શું હતું કે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. અહીંયા ઇનપુટમાં કોણ થયું હતું કે સૂર્યનો તડકો ઇનપુટ થયો, એ આપ્યો તો ઇલેક્ટ્રિસિટી મળી, એટલે આઉટપુટમાં કોણ આવ્યું? ઇલેક્ટ્રિસિટી. તો આપણે આઉટપુટ પાવર કેટલો મળે એ જોઈ લઈએ. સૂત્ર આ જ છે કાર્યક્ષમતાવાળું, 20% હતું. કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર.
20% એટલે 20/100. આઉટપુટ પાવર એટલે આપણને જે વિદ્યુત ઉર્જા મળતી હતી ને એ છે, અને ઇનપુટ પાવર એટલે સૂર્ય ઉર્જા છે એ છે. આ તમારે નક્કી કરવાનું કે ભાઈ શું આવ્યું અને શું મળ્યું. જે મળે ને એ આઉટપુટ હોય, જે આપવામાં આવ્યું હોય ને એ ઇનપુટ હોય. તો આ 200 થયું, 200 આ બાજુ આવ્યા, 200 × 20/100 આઉટપુટ પાવર. અહીં હું લખી શકું આઉટપુટ પાવર એટલે વિદ્યુત ઉર્જા, બરાબર છે. અથવા વિદ્યુત, અહીં પાવર છે તો વિદ્યુત પાવર એ લખી શકીએ આપણે, વિદ્યુત પાવર. આટલો પાવર આપણને મળે છે. કેટલો જોવો જોઈએ તો કે 0 0 કટથી કે 20 × 20 × 2 એટલે 40 વોટ આપણને મળ્યા. આ આઉટપુટ પાવર છે, એને તમે વિદ્યુત પાવર કહી શકો. આટલો મળ્યો, ખરેખર મળે છે આટલો. કેટલામાંથી? તો કે 1 ચોરસમાંથી આટલો. તો આપણે તો જોઈ છીએ કેટલો 8000. તો સીધી સાદી ત્રિરાશિ હોય ને કે 40 વોટે એરિયા 1 ચોરસ મીટર સ્ક્વેર, તો 8000 વોટે વિસ્તાર કેટલો, ક્ષેત્રફળ કેટલું? તો જો આટલો પાવર 1 મીટર સ્ક્વેર એટલે કે 1 ચોરસ મીટરમાંથી મળે છે. 8000 વોટ પાવર માટે જો જરૂરી ક્ષેત્રફળ એ હોય તો શું થાય? તો કે 8000 બરાબર A × 40. કેમ કે 1માંથી 40 મળે. સમજો, 1 ચોરસ હોય મીટર × મીટરનો, એમાંથી 40 મળે. તો એવા હું 2 ચોરસ લઉં તો મને 80 મળે. એવા 3 ચોરસ લઉં તો 4 × 3 = 120 મળે. તો મેં ધારો કે એવા A ચોરસ લઈ લીધા, કુલ ક્ષેત્રફળ A લઈ લીધું, એને × 40 કરું તો મને 8000 મળે છે. તો એરિયા મારે ગોતવો હતો. તો એરિયા બરાબર 8000/40 થયા. 200 મીટર સ્ક્વેરનો એરિયા હોવો જોઈએ. જો આ સ્ટેપ ખબર ન પડે તો તમે આવી રીતે ત્રિરાશિ માંડી શકો છો, પણ નાના ધોરણવાળાની શોભે છતાંય આપણને શરૂઆતમાં ખબર ન પડે તો આવું કરી શકીએ. જોજો કે 40 વોટનો પાવર હતો ત્યારે ક્ષેત્રફળ કેટલું લીધું? તો કે 1 મીટર સ્ક્વેર. તો આપણે જોઈ છીએ કેટલાનો પાવર? તો કે 8000 વોટનો પાવર જોઈએ. તો કે ત્યારનું ક્ષેત્રફળ કેટલું? બરાબર. એ કેટલાને હું A કહી દઉં તો A બરાબર શું થાય? તો કે 8000 × 1 અને છેદમાં 40. જો આવી ગયો ને 200. તો તમે ત્રિરાશિ મૂકીને પણ આ જવાબ લઈ આવી શકો છો. મતલબ તમારી અગાસી 200 મીટર સ્ક્વેર જેવડી મોટી હોય તો 8000 વોટનું પ્રોડક્શન થાય પર સેકન્ડ, જૂલ. હવે આન્સર બી એટલે ક્વેશ્ચન બીમાં એમ કીધું હતું કે તો મકાનની છત કેટલી રાખવી કે જેથી કરીને ક્ષેત્રફળ 200 મીટર સ્ક્વેર થાય. આપણને ખબર છે, માની લો કે મકાન છે ને, આપણે ચોરસ ઇમેજિન કરો, સહેલું પડે ને એટલા માટે. ચોરસ ઇમેજિન કરી મકાન આખું, તો અગાસીમાં ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ × લંબાઈ જ થાય ને. તો મેં અહીં જો લખ્યું કે ધારો કે મકાનની છત ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ એ કેટલું લેવાનું છે? તો કે 200 મીટર સ્ક્વેર આપણને મળ્યું હતું, બરાબર. તો જરૂરી પાવર પ્રાપ્ત થાય. મતલબ તમે જે મકાન બનાવો છો ચોરસ છતવાળું, એનો એરિયા જો 200 મીટર સ્ક્વેર હોય તો આટલો પાવર મળે. તો હવે આપણે એમ કહી દઈએ કે ભાઈ ચાલો મકાન જે બનાવ્યું એમાં જે છત હતી એની એ લંબાઈ જે છે L છે, બરાબર. માની લો કે આ મકાનનું ખોખું બન્યું, આ મકાન છે, તો આ જે ભાગ છે આ લંબાઈ L છે, આ ચોરસ છે એટલે L જ થાય. માની લો કે આ ક્ષેત્રફળ છે ને એ કેટલું છે? 200 છે મીટર સ્ક્વેરમાં. તો હું કહી શકું ને L × L એરિયા L સ્ક્વેર એટલે 200 મીટર થાય. તો L બરાબર અહીં વર્ગમૂળ થઈ જાય, મેં 2 ભાગ પડી દીધા, 2 × 100. 2નું વર્ગમૂળ √2, 100નું વર્ગમૂળ 10. √2ની વેલ્યુ 1.41, 1.41 × 10. લંબાઈ કેટલી થઈ? 14.1 મીટર. છોકરાઓ ઇમેજિન કરો મકાન કેવડું, 14 મીટર લંબાઈ, 14 મીટર પહોળાઈ. એમ ન ખબર પડે ને તો અંદાજે એમ સમજો ને કે 1 મીટર એટલે 3 ફૂટ પકડો. કેટલું? 1 મીટર એટલે 3 ફૂટ પકડો. 14 મીટર છે, 14 × 42 ફૂટ આમ ને 42 ફૂટ આમ. એવડું મકાન જો હોય તો 8000 વોટ તમે પ્રોડ્યુસ કરી શકો. ખબર પડી ને? આપણું મકાન હોય કેટલું? તો કે આમ 3 થી 4 મીટર વધીને, અને આમ તો કે 5 થી 6 મીટર વધીને. કાવડું મકાન હોય, જનરલ મકાનની વાતો થાય છે, બરાબર. કાં તો પછી વાડીએ વયું જવું પડે જંગલ વિસ્તારમાં, ત્યાં તો આખું ખેતરનું ખેતર જ હોય. તો ત્યાં તમે લાંબી એવી સોલર પેનલ મૂકીને ધારો એટલી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો. પણ સિટીની વાત આવે તો આવડા મોટા મકાન બધાય પાસે હોતા નથી. તો એની એક મર્યાદા આવી જાય. પછી ઘટતું હોય ને એ ઓલા PGVCL વાળામાંથી લેવા જવું પડે. ચલો હવે દાખલા નંબર 6.27. ક્વેશ્ચન જુઓ. 6.27 એટલે કરાવું છું, બાકીના બધા મોટા હતા ને એ સમય એમ નહોતા ને, તો નાનો હતો ને તો પહેલાં કરાવી દીધો, બરાબર. 6.27ની રકમ ચેક કરો. સમાન ઝડપ 7 મીટર પર સેકન્ડથી નીચે તરફ જતી લિફ્ટની ઉપરની છત પરથી
0.3 kgનો એક સ્ક્રૂ નીચે પડે છે, તે લિફ્ટના ભોંયતળિયા પર પડે છે અને પાછો ઉછળતો નથી, તો તમને કીધું છે કે આ ધક્કા વડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે. જો લિફ્ટ સ્થિર હોય તો તમારો જવાબ શું જુદો આવે કે એ જ આવે? રકમને સમજીએ. બરાબર, માની લો કે આ લિફ્ટ છે. જોજો, લિફ્ટ ચોક્કસ વેગથી નીચે જાય છે. ઓકે, અહીંયા એક સ્ક્રૂ ફિટ કરેલો, તો આ સ્ક્રૂ છે, કોઈ કારણસર ઢીલો થઈ ગયો. લિફ્ટની ઊંચાઈ એટલે કે અહીંથી આ તળિયાથી છતની ઊંચાઈ લિફ્ટની 3 મીટર આપી છે, 9 ફૂટ થઈ, બહુ મોટી લિફ્ટ થઈ. તો હવે આ સ્ક્રૂ અહીંથી પડ્યો, એ પડીને જમીન સાથે અથડાય છે. જનરલ અનુભવ એવો કહે કે સ્ક્રૂ ઉપરથી ભટકાઈને પછી ઉછળે પાછો, પણ અહીંયા કહી દીધું છે કે જમીન ઉપર ભટકાઈને ઉછળતો નથી. ઉછળતો નથીનો મતલબ એના વેગમાં વધારો થયો હશે નહીં, કેમ કે જો વેગ વધત તો ધીમે ધીમે વેગ વધતો જાય તો અહીં ભટકાત, તો સંઘાત થાત તો પાછો એ ઉછળત, પણ સંઘાત પછી એ ચોટેલા રહ્યા છે બે. એનો મતલબ લિફ્ટ અને સ્ક્રૂ બે સમાન વેગથી નીચે જાય છે. ખ્યાલ આવ્યો? અચ્છા, માની લો કે આ સ્ક્રૂ અહીંયા ફિટ છે, સમજો, આની એરે લિફ્ટ એરે ફિટ છે. લિફ્ટ નીચે ધારો કે એનો સ્પીડ આપી હતી, લિફ્ટની સ્પીડ આપી છે 7 મીટર પર સેકન્ડ. ધારો કે લિફ્ટ 7 મીટર પર સેકન્ડથી નીચે જતી હોય તો સ્ક્રૂનો નીચે તરફનો વેગ કેટલો હોય? 7 મીટર પર સેકન્ડનો હોય. હવે સ્ક્રૂ અહીંથી છૂટો પડ્યો અને એ નીચે પડે છે, અહીંયા આવે છે, તો અહીંયાથી પડ્યા પછી એ અથડાતો નથી, મતલબ એનો વેગ આખા રસ્તે બદલાણો નથી. તો એનો મતલબ કે તમે જો એની હાઇટ ઘટી, અહીંથી દેખાય, અહીંયા હતો 3 મીટર હાઇટ ઉપર હતો, નીચે આવ્યો એટલે સ્થિતિ ઉર્જા શું થઈ હોય? ઘટી હોય. સ્થિતિ ઉર્જા ઘટે જ, પણ ગતિ ઉર્જામાં વધારો થતો નથી. તો આપણને એમ થાય ને કે સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધતી નથી, કેમ કે આ અથડાતો નથી, અથડાયા પછી ઉછળતો નથી, તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થયું છે એમાં, કેમ કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એક ઉર્જાનું બીજીમાં રૂપાંતર થવું જ જોઈએ. તો હું એવું કહીશ કે અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. તો તમને પૂછ્યું હતું કે આ અથડામણ પછી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય, તો મને ડાયરેક્ટ ઉષ્માનું સૂત્ર તો ન આવડે, પણ મને એટલી તો ખબર પડે ને કે અહીંથી નીચે આવ્યો ત્યારે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, અને ઘટાડો mgh જેટલો હોય, કેમ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh છે. તો હું શું કરીશ, તો કે હું સ્થિતિ ઉર્જામાં ઘટાડો શોધી લઈશ. જો બોલ્ટનું દળ 0.3 kg, લિફ્ટની ઊંચાઈ 3 મીટર. જો બોલ્ટ લિફ્ટની સપાટી પર પડે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, કેટલો? mgh. એને ઘટાડો છે એટલે ડેલ્ટા વી કીધું, એમ એટલે 0.3, જી એટલે 9.8 ને ઊંચાઈ 3 હતી. તો સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થયો? 8.82 જૂલનો. આનું વર્ણન બહુ અગત્યનું છે. જો ઉત્પન્ન થતી ઉષ્મા બરાબર સ્થિતિ ઉર્જામાં ઘટાડો, દર વખતે આ ન શક્ય બને. આ એક સ્પેશિયલ કિસ્સામાં બન્યું. શું કામ એ સમજો, કેમ કે અહીં અથડાયા બાદ બોલ્ટ ઉછળતો નથી, તો જ આવું શક્ય બને. જો ઉછળો હોત તો આ વસ્તુ શક્ય બનત. અહીંયા બોલ્ટ ઉછળતો નથી, તેથી તેની સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ઉષ્મામાં રૂપાંતર થાય છે, ગતિ ઉર્જામાં રૂપાંતર થતું નથી. ઉત્પન્ન થયેલ ઉષ્મા, આથી જો બધી સ્થિતિ ઉર્જા ઉષ્મામાં રૂપાંતર પામી, તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો જે હતો એ બધું ઉત્પન્ન થયેલી ઉષ્મા સ્વરૂપે જ મળે. મતલબ સ્થિતિ ઉર્જા પૂરેપૂરી ઉષ્મામાં રૂપાંતર પામી, 8.82 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. પછી એમાં ક્વેશ્ચન બી આપ્યો છે કે આ તો ઠીક છે, લિફ્ટ 7ની સ્પીડથી નીચે આવતી હતી, માની લ્યો લિફ્ટ સ્થિર હોત તોય શરત તો એ જ થઈ ને, લિફ્ટ સ્થિર છે માની લ્યો, તો આ બોલ્ટ જ્યારે નીચે આવે છે ત્યારે પાછો ઉછળતો નથીનો મતલબ શું થયો કે ભાઈ એની ગતિમાં વધારો થયો નથી, અચળ વેગથી જ નીચે આવ્યો હશે, તો ગતિ ઉર્જામાં વધારો થયો નથી. તો આ કિસ્સામાં ઉત્પન્ન થતી ઉષ્મા 8.82 જૂલ થાય. લખાય આવી રીતે કે લિફ્ટ સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરે, ગુરુત્વ પ્રવેગ બંને કિસ્સામાં સમાન છે, તેથી બંને કિસ્સામાં સમાન ઉષ્મા જ ઉત્પન્ન થાય. આપણે ન્યૂટનનો પહેલો નિયમ ભણ્યા હતા, એમાં એક ચર્ચા આવતી કે સ્થિર અવસ્થા કયો કે અચળ વેગથી ગતિ કરતી અવસ્થા કયો, બે કેસ સરખા જ થયા. કેમ તો કે એની ઉપર નેટ ફોર્સ ઓલવેઝ 0 જ હોય છે. અહીંયા લિફ્ટ અચળ વેગથી નીચે આવે કે લિફ્ટ સ્થિર રહે, બે કિસ્સામાં આની ઉપરનો ગુરુત્વ પ્રવેગ તો સમાન જ રહેવાનો, એટલે બે કિસ્સામાં ઉત્પન્ન થયેલી ઉષ્માને સમાન જ થવું પડે.
ચલો દાખલા નંબર 24 0.012 kg દળની એક બુલેટ 70 મીટર પ્રતિ સેકન્ડની સમક્ષિતિજ ઝડપથી 0.4 kg દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકના લાકડાની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવેલો છે. તો તમને કીધું છે કે તો બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે એ ગણો. આ ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે એનો જવાબ. તો પહેલાં ડાયાગ્રામ સમજી લઈ. બુલેટ તમને કીધું છે સમક્ષિતિજ વેગથી આવે છે, બરાબર છે. મતલબ માની લો કે હું બુલેટને અહીંયા દર્શાવી દઉં છું, જોજો ધ્યાનથી. તો બુલેટ આ રીતે છે અને આ તરફ આવે છે. તો બુલેટ બ્લોક સાથે અથડાય છે. તો આ બ્લોક બીજા નંબરનો પદાર્થ થયો, આ પહેલા નંબરનો પદાર્થ થયો. પહેલા નંબરનો પદાર્થનો પ્રારંભિક વેગ v1i, બ્લોકનો વેગ v2i બરાબર 0 છે. હવે પરિસ્થિતિ શું થશે તો કે બ્લોક અને બુલેટ બેયનો સંઘાત થાય છોકરાઓ. તો બુલેટ છે એ બ્લોકમાં ઘૂસી જશે અને બુલેટ બ્લોકને ધક્કો મારશે, બુલેટ બ્લોકમાં ઘૂસી જશે, પછી બે ભેગા એક સાથે ગતિ કરશે. એના લીધે આ બ્લોક છે એ થોડોક ઉપર ચડશે, આવી રીતે. ખ્યાલ આવ્યો? આ બ્લોકની હાલત આવી થઈ, અહીંથી અહીંયા પહોંચ્યો અને સાથે બુલેટ અંદર દાખલ થયેલી અવસ્થામાં હશે. આ બુલેટ અંદર દાખલ થઈ ગઈ છે, ખ્યાલ આવ્યો? અહીંયા છિદ્ર થઈ ગયું હશે, આવું થયું, આવી પરિસ્થિતિ. તો ખરેખર બુલેટ બ્લોક અહીંયા હતો, એની બદલે હવે બ્લોક અહીંયા આવ્યો. મતલબ બ્લોકે કંઈક હાઇટ પ્રાપ્ત કરી, ઊંચાઈ કંઈક પ્રાપ્ત કરી, બરાબર. અહીંયા માની લો કે બુલેટનું દળ m1 છે, બ્લોકનું દળ m2 છે. અહીંયા બે ભેગા છે એટલે આનું દળ m1 પ્લસ m2 છે. તમે જોઈ શકો છો બેયના સંઘાત પછી બે ભેગા રહીને ગતિ કરે છે. તો કેવો સંઘાત થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થયો. ક્વેશ્ચનમાં ક્યાંય નથી કીધું કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે, પણ ક્વેશ્ચનની રકમ, ક્વેશ્ચનનું જે તમે આખી વાંચશો, ક્વેશ્ચન વાંચીને જ તમારે નક્કી કરી લેવું પડશે કે ભાઈ અથડામણ બાદ તો ભાઈ ચોટીને ગતિ કરશે, સાથે ગતિ કરશે, તો આ અસ્થિતિસ્થાપક સંઘાત થાય. ક્લિયર? તો આ ડાયાગ્રામ ખાલી સમજૂતી માટે છે, તમને ખબર પડે કે ક્વેશ્ચન કેવા શું મગજ એટલે છે, બરાબર છે. ગણતરી કઈ દિશામાં લઈ જાવી એ આપણે આ ડાયાગ્રામ ઉપરથી નક્કી કર્યું કે ભાઈ અસ્થિતિસ્થાપક સંઘાત છે. આપણે જોયું હતું સંઘાત ગમે એવો હોય, વેગમાનનું તો સંરક્ષણ થાય ને થાય. તો સૌથી પહેલાં તો આનો વેગ શું હશે ભટકાયા પછી એ ગોતવો પડશે, પછી આપણને એની ઊંચાઈ ગોતવામાં સરળતા રહેશે. બીજું એવું પૂછ્યું છે કે ભાઈ આ અહીંથી એટલું ઊંચે ચડે છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે, એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં, ગતિ ઉર્જામાં કંઈક ઘટાડો આવશે. તમને કીધું છે તો બ્લોકને પ્રાપ્ત થતી ઉષ્મા ઉર્જા શોધો. તો આપણને ખબર છે ગતિ ઉર્જામાં ઘટાડો આવે તો જેટલો ગતિ ઉર્જામાં ઘટાડો આવે એ જ એની ઉષ્મા ઉર્જા થઈ. તો મેં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જામાં ઘટાડાનું સૂત્ર ડેલ્ટા કે તારવીને તમને આપેલું. તો તમારી આગળના કોન્સેપ્ટને એકવાર નજર ફેરવી લઈ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં ડેલ્ટા કેનું સૂત્ર શું હતું? મેં એક ક્વેશ્ચન કરાવ્યો હતો અને એક નોંધ કરાવી હતી. તો એ નોંધવાળું સૂત્ર છે ને એ જોવાનું રહેશે, બરાબર છે. ચલો ગણતરી જો. પહેલાં તો દળ આપી દીધું છે. બુલેટનું દળ છે m1 0.012 kg, બુલેટનો પ્રારંભિક વેગ v1i 70 મીટર પ્રતિ સેકન્ડ, બ્લોકનું દળ m2 0.4 kg. સંઘાત બાદ બુલેટનો વેગ માની લો કે v1f છે, તો કે બુલેટ સ્થિર થઈ ગઈ હતી ખરેખર, પણ એ બ્લોક સાપેક્ષ સ્થિતિ એટલે આના વેગને હું 0 કહી શકું નહીં. હું એવું કહી શકું કે ભાઈ બુલેટનો વેગ vf છે અને એના બરાબર જ બ્લોકનો વેગ થશે, કેમ કે બે ભેગા રહીને ગતિ કરવાના છે, બરાબર છે. પછી બુલેટ પ્લસ બ્લોક બે વડે પ્રાપ્ત થયેલી ઊંચાઈ, તો કે અહીંયા હતું પહેલાં, હવે આટલું ઊંચું ગયું એટલે બુલેટ પ્લસ બ્લોક h હાઇટ ઉપર આવ્યા. તો બ્લોકમાં થયેલી ઉત્પન્ન થયેલી ઉષ્મા કેટલી? હાઇટે ગોતવાની છે, ઉષ્મા ગોતવાની છે. પહેલાં હું વેગમાન સંરક્ષણથી આગળ વધું. જો વેગમાન સંરક્ષણના નિયમ પરથી અહીંયા તમારે લખવું પડે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોવાથી, કેવો સંઘાત છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોવાથી પ્રારંભિક વેગમાન, આનું વેગમાન m1 v1i પ્લસ આનું વેગમાન m2 v2i ઇઝ ઇક્વલ ટુ, પછી આપણે કીધું હતું સંપૂર્ણ વર્ડ જરૂરી છે. આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો આ બેયનો વેગ જ્યારે અહીં ભટકાણા હશે બે,
આ બે ભટકાણા હશે ત્યારે બેનો વેગ કેવો હશે? સમાન. પછી અહીંથી જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટતો જતો હશે. તો ભટકાતી વખતે મતલબ બુલેટ જ્યારે દાખલ થઈ ગઈ ત્યારનો જે વેગ હશે એ બેનો વેગ સમાન હશે, VF જેટલો. એટલે M1 + M2 અને VF આ સંઘાત બાદની વસ્તુ છે. તો હું VFને કરતાં બનાવી લઉં તો VF બરાબર M1V1I + M2V2I છેદમાં M1 + M2 થાય. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં સંઘાત બાદ બંને પદાર્થનો વેગ આ સૂત્રથી આપણે તાર્યો હતો. યાદ કરો, નોંધ કાઢો. ક્વેશ્ચન આવડો આ કર્યો હતો ને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, એની નોંધ ચેક કરજો. હવે હું કિંમત મૂકતો જાઉં છું. M1 0.012, V1I 70, એ બેનો ગુણાકાર, V2I 0 હતો એટલે એ પદ 0 છેદમાં M1 + M2 એટલે બુલેટનું દળ અને બ્લોકનું દળ બેનો સરવાળો. ક્લિયર? 0.012 × 70 એટલે 0.84, 0.012 + 0.4 એટલે 0.412. કેલ્સી લ્યો ફટાફટ, ચેક કરો આનો આન્સર 2.04 છે. VF મળી ગયો આપણને 2.04 મીટર/સેકન્ડ. અહીં બુલેટ તથા બ્લોક સંઘાત બાદ સમાન વેગથી ગતિ કરે છે. સંઘાત પછીની વાત છે. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય અહીં લખી દીધું હતું આપણે. હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે, બરાબર છે. તો હવે આપણે એવું કહી શકીએ ને કે ભાઈ બે સમાન વેગથી અહીંથી ગતિની શરૂઆત કરી, તો બેનો પ્રારંભિક વેગ સમાન છે. અને પછી અમુક ઊંચાઈએ પહોંચ્યા, ઊંચાઈ ઉપર જાય એમ ગતિ ઉર્જામાં ઘટાડો થાય, કેમ કે સ્પીડ ધીમી પડે, અને સ્થિતિ ઉર્જામાં વધારો થાય. તો હું અહીં લખી શકું ને કે સંઘાત બાદ બુલેટ પ્લસ બ્લોકનું તંત્ર h ઊંચાઈ ધારણ કરે તો બંનેની ગતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર બંનેની સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો કે અહીંયા ખરેખર બંનેની ગતિ ઉર્જામાં ઘટાડો છે ને, એની બદલે હું લખીશ બંનેની કુલ ગતિ ઉર્જા બરાબર બંનેની સ્થિતિ ઉર્જા થાય. બરાબર? કેમ? તો કે તો અહીંયા આ વિધાન એડ કરી ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. આવું વાક્ય લખવું જરૂરી છે. કેમ? તો કે બેનો સંઘાત થયો ત્યારે બે પાસે ગતિ ઉર્જા હતી. હવે જેમ જેમ ઉપર જશે એમ એમ ગતિ ઉર્જા ઘટશે અને સ્થિતિ ઉર્જા વધશે, એટલે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. તો કુલ ગતિ ઉર્જા કેટલી થઈ બેની? તો કે 1/2, બે જોઈન્ટ થઈને ગતિ કરતા હતા એટલે M1 + M2 × VF² બરાબર M1 + M2 × GH. ક્લિયર? હવે જોજો, VFને કરતાં બનાવવું, M1 + M2 M1 + M2 બે બાજુથી ઉડી ગયા, VF² બરાબર 2GH. એમાં મારે H ગોતવો હતો એટલે Hને કરતાં બનાવ્યો હતો VF²/2G. તો VF આપણે ગોતી લીધો. અહીંયા શું કામ ગોતો તો હવે ખબર પડી. VF 2.04 છે તો હું એ વેલ્યુ અહીં મૂકી દઉં. 2.04² / 2G એટલે 2 × 9.8. તો કેલ્સી લ્યો ફટાફટ, ચેક કરો. 2.04 નો વર્ગ કરો, ભાગ્યા 2 ભાગ્યા 9.8, 0.2123 મીટર આવ્યું. સેન્ટીમીટર કહી તો અને 100થી ભાગી નાખ એટલે 21.23 સેન્ટીમીટર આપણો જવાબ આવે. તો આટલી હાઇટ 21.23 સેન્ટીમીટર જેટલી થઈ. હજી તો તમને ઉષ્મા ઉર્જા ગોતવાની કીધી છે. તો ઉષ્મા ઉર્જા એટલે શું? તો કે આની જે કુલ ગતિ ઉર્જા હતી શરૂઆતમાં, મતલબ કે 1/2 M1V1² બરાબર આની જે ગતિ ઉર્જા છે, આ બેની ગતિ ઉર્જાનો જે ડિફરન્સ મળે, સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા. તો હવે કાં તો બેની બાદબાકી કરીને આખો સેપરેટ હિસાબ કરવો પડે, અને કાં તો મેં જે સૂત્ર તમને સાબિત કરાવ્યું હતું એ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરાય. ખરેખર તો એ સાબિત કરેલું સૂત્ર જ કામ આવે, સૂત્ર પાકું કરી લેવાય. બ્લોકમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે ગતિ ઉર્જામાં થતો ઘટાડો. ગતિ ઉર્જામાં ઘટાડો કેટલો આવ્યો? તો એનું સૂત્ર હતું 1/2 M1 M2 છેદમાં M1 + M2 બ્રેકેટમાં V1I - V2I². આ સૂત્ર ગોતજો જોઈએ છે. અને અહીંયા અઘરું જે બધા કહે ને કે છઠ્ઠું ચેપ્ટર અઘરું લાગે એનું કારણ આ ટાઈપના દાખલા છે. કારણ કે ઓલી થિયરીને હાથ અડાડ્યો ન હોય તૈયાર કરવામાં, એ બોરિંગ લાગે એટલે એને કરે નહીં તૈયાર. એ તૈયાર ન કરે ને પછી એમ કે દાખલા થતા નથી, પણ એમ ન થાય ને દાખલા. એટલે જેને આ દાખલો સમજવામાં તકલીફ પડી એણે ક્વેશ્ચન તૈયાર કરવામાં જીવ ચોરી કરી હોય, આળસ કરી ગયા હોય તો જ આ દાખલામાં ખબર ન પડે. બાકી જેણે ક્વેશ્ચન લખીને જેણે મોકલો છે ને, મને નામજોગ યાદ છે કોણે કોણે લખીને મને મોકલો, એટલા લોકોને આમાં પ્રોબ્લેમ નહીં થાય. તો બાકીના લોકો જો આ દાખલો ન થાય ને તો મહેરબાની કરીને પહેલાં ક્વેશ્ચન તૈયાર કરવા બેસજો, કેમ કે હવેના દાખલા બધા આવા જ આવવાના છે. ઓકે,
તો અહીંયા હું આ સૂત્રમાં જો કિંમત મૂકતો જાઉં છું 1/2 m1 0.0 m2 0.4 બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો v1 i 70 v2 i બ્લોક સ્થિર હતો એટલે 0. કેલ્ક્યુલેટર લઈને ચેક કરો 28.54 જૂલ આવ્યું. આટલી ઉષ્મા ઉત્પન્ન થશે. અને જેને આ સૂત્ર ન આવડે, યાદ ન આવે, એના માટે બીજી એક ટેકનિક આપું, એ રીતે તમે કરી શકો. આપણને ખબર છે ડેલ્ટા કે બરાબર k2 - k1 થાય ને, અથવા તો હું એવું કહી શકું ને કે f - ki પણ કહી શકાય. તો kf એટલે તો કે 1/2 m1 + m2 vf², અંતિમ ગતિ ઉર્જા, આ બેની અંતિમ ગતિ ઉર્જા બ્લોક પ્લસ બુલેટની. અને એમાંથી શું વાત કરવાનું તો કે આની ગતિ ઉર્જા એટલે કે 1/2 m1 v1 i² v2i વાળું પદ તો 0 થઈ જશે એની ગતિ ઉર્જા. તો આ બેની કિંમત મૂકીને આની બાદબાકી કરશો ને અહીંયા, તો એનોય જવાબ આ જ આવશે. પણ હવે તમારે નક્કી કરવું કે ભાઈ 2 સ્ટેપમાં કરવું કે પછી આટલી લાંબી ગણતરીમાં આગળ વધવું, એ તમે નક્કી કરો. એટલા માટે કહું છું સૂત્ર પાકા કરતા જાઓ. બરાબર? તો આ દાખલો અહીંયા પૂરો. આ દાખલો તમને હું 2 વાર હોમવર્કમાં આપું છું, તમારે 2 વાર લખીને મને વોટ્સએપ કરવાનું છે. ક્વેશ્ચન 6.25. 2 ઘર્ષણ રહિત રસ્તા છે, એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો છે. ધીમો ઢાળવાળો એટલે ઓછા ખૂણાવાળો, અને ઝડપી ઢાળવાળો એટલે ખૂણો મોટો થઈ જાય. જો આ ઝડપી ઢાળ મતલબ અહીંયા ફટાફટ ગતિ થશે, જ્યારે અહીંયા બહુ ધીમે ધીમે સરકીને ગતિ થશે. આવું આપ્યું છે. શું બંને પથ્થરો એક જ સમયે પહોંચશે? આવું પૂછ્યું છે. શું બંને ત્યાં એક સરખી ઝડપથી પહોંચશે? સમજાવો. અને θ1 30 કીધો છે, θ2 60 કીધો છે, અને ઊંચાઈ જ્યાં 2 ઢાળ એ પાસે ભેગા થયા હતા આ બિંદુ એ બિંદુ છે, આની ઊંચાઈ અહીંથી સીધી ઊંચાઈ 10 મીટર છે, જેને મેં h થી દર્શાવી છે. h કેટલો છે? 10 મીટર જેટલો છે. ક્વેશ્ચન સમજી લ્યો. તમને કીધું છે 2 ઢોળાવ આપ્યા છે, આ 30નો ખૂણો, આ 60નો ખૂણો. અહીંથી એક પદાર્થ મૂકવામાં આવ્યો આ તરફ, બીજો પદાર્થ મૂક્યો આ તરફ, તો શું બે એક સાથે નીચે પહોંચશે? પહેલો જ આનો જવાબ દેવાનો. બીજું, શું બે નીચે પહોંચે ત્યારે બેના વેગ સરખા હશે? બરાબર છે. તમને કીધું છે 2 ગોળા સમાન છે, મતલબ બેના દળ સમાન છે, તો હું દળ બેના કહી દઉં. બરાબર છે. તો તમારે વેગની ચર્ચા કરવાની છે પ્લસ સમયની ચર્ચા કરવાની. હું પહેલાં વેગની ચર્ચા કરી લઉં છું. બરાબર. માની લો કે અહીંથી જ્યારે પદાર્થને મૂક્યો ત્યારે એ ઊંચાઈ ઉપર હતો, તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? પદાર્થ 1 હોય કે પદાર્થ 2 હોય, તો કે mgh જેટલી. ઘર્ષણ રહિત રસ્તા છે, મતલબ અહીંથી નીચે આવે ત્યારે એને ઘર્ષણને લીધે કોઈ કાર્ય કરવું પડતું નથી, એટલે કે કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી નથી. એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડશે કે અહીંથી અહીંયા આવે ત્યારે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે કે mgh ઉર્જા સીધી અહીંયા પહોંચશે ત્યારે 1/2 mv² માં રૂપાંતર પામશે, ગતિ ઉર્જા બની ગઈ. તો મેં સીધું અહીંયા લખ્યું કે અહીં બંને ગોળા માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી, યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી હું કહી શકું ને કે બેની તળિયે ગતિ ઉર્જા, મતલબ નીચે આવશે ત્યારે ગતિ ઉર્જા હશે, આની અહીંયા ગતિ ઉર્જા હશે, બરાબર બેની હાઈટ ઉપર સ્થિતિ ઉર્જા mgh હતી. ઓકે. બે બાજુથી જો ઉડી જાય છે તો v² બરાબર શું વધ્યું? 2gh. એનો મતલબ વેગને નથી ખૂણા એરે સંબંધ. જો અહીંયા θ1 θ2 આમાં ક્યાંય આવતો નથી. વેગને નથી એના દળ એરે સંબંધ, કેમ કે દળે ઉડી જાય છે. મતલબ આ પદાર્થને અહીંથી મુક્ત કરવું કે આ પદાર્થને અહીંથી આ બાજુ મુક્ત કરવું, બેયના તળિયે જ્યારે પહોંચશે, બે પદાર્થ જ્યારે તળિયે પહોંચશે ત્યારે બેયના વેગ તો સમાન જ હશે. એ ક્લિયર થઈ ગયું. ખબર પડી? તો વેગ કેટલો આવે છે? તો કે 2gh માં 2 m ના m, g ની વેલ્યુ 10, h એ 10 હતો, 10√2 મીટર/સેકન્ડ. આટલી સ્પીડ બેયની સરખી આવી. ક્લિયર? અચ્છા, હવે તમને કીધું છે ચલો વેગનું શું થશે એનો તો જવાબ મળ્યો. તો હું અહીં લખીશ કે આમ તળિયે બંને પદાર્થના વેગ સમાન મળે. હવે તો કે હવે સમયની વાત છે, તો સમય છે ને અહીંયા જ સમજાઈ જાય. જો અહીંયા અંતર જુઓ અને આનું અંતર જુઓ, બેયના વેગ તળિયે સમાન છે. અહીંયા અંતર ઓછું કાપે છે તો સમય ઓછો લાગશે, અહીંયા અંતર વધુ કાપે છે તો સમય વધુ લાગશે. એટલે હું ડાયરેક્ટ લખી શકું ને કે ભાઈ ના, અહીંયા સમય બંને સમાન થશે નહીં. બરાબર છે? તો એ વિધાન છે ને અહીંયા એડ કરજો. અહીં બંને ગોળાના સમય
સમાન ન થાય. ખ્યાલ આવી ગયો? હવે જોજો, હું ગોળા એકની ચર્ચા કરું છું. ગોળો એક જ્યારે નીચે આવે ત્યારે પ્રવેગી ગતિ થાય ને, પણ આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ તો ક્યાં મળે? નીચે મળે. જ્યારે ગોળો તો આમ ગબડે છે તો આપણે તો એ દિશામાં પ્રવેગ વિચારવો પડે ને. એટલે હવે જે મુદ્દો શીખવા જાઉં છો બહુ અગત્યનો મુદ્દો છે, જોજો ધ્યાનથી. આ ઢોળાવવાળો પદાર્થ છે, અહીંથી ગોળો ગબડે છે, ઘર્ષણની હાજરી નથી, તો આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? તો કે નીચે તરફ હોય. આ જમીન સાથે ખૂણો બન્યો થીટા. જીઓમેટ્રી સમજજો. મારે આ દિશામાં પ્રવેગ જોઈએ છે એટલે હું જીના બે ઘટક લઈશ. જોજો તો કે એક તો મારે લંબ અહીંથી લેવો પડે, આ દિશામાં કોની ઉપર લંબ લેવો? તો હું આને એક્સ અક્ષ ધારી લઉં છું મનમાં, આ સપાટીને. તો આ આપણા માટે એક્સ અક્ષ થયો અને આ આપણા માટે શું થયો? વાય અક્ષ થયો. તો હું આ ખૂણો ગોતવા માગું છું. જોજો આ થીટા છે તો આ 90 માઇનસ થીટા થાય આવડો, અને આ 90 માઇનસ થીટા હોય તો ધ્યાનથી જો, આ 90 માઇનસ થીટા હોય તો ટોટલ 90 નો હોય તો આને થીટા થવું પડે ને. એટલે જ્યારે આવી જીઓમેટ્રી આવે ત્યારે યાદ રાખવું, આ જી અને આ સપાટીને લંબ દોરો તો એનો ખૂણો અને આ ખૂણો ઓલવેઝ સરખા હશે. તો આ થીટા છે તો જીની પાસેની બાજુ થઈ ને, તો આને હું જી કોસ થીટા કહી શકું, હા કે ના? અને આને શું કહી શકું? તો કે આને હું કહી શકું જી સાઇન થીટા. અહીં તો લંબ આવે એની ચર્ચા અત્યારે કરતા નથી. તો મેં જો જીના બે ભાગ પાડી દીધા, એક જીનો ઘટક જી કોસ થીટા થયો અને બીજો ઘટક જી સાઇન થીટા થયો. તો તમે સમજી શકો ને કે પદાર્થને નીચે ગબડવા માટે આ પ્રવેગની જરૂર જ નથી. પદાર્થ નીચે ગબડે છે ને આ ભાગને લીધે ગબડે છે. મતલબ પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો એ જી સાઇન થીટા જ આવશે. જ્યારે જ્યારે ઢોળાવ ઉપર પદાર્થ ગતિ કરે, ઘર્ષણ ન હોય એટલે એનો પ્રવેગ જી સાઇન થીટા જશે. ઘર્ષણ હોય તો ઘર્ષણને એમાંથી બાદ કરવું પડશે. તો જો ધ્યાનથી મેં અહીંયા જી માટે આ θ1 છે તો જો આ ખૂણો θ1 દર્શાવ્યો જે અહીંયા સમજાયું હતું તો એના ઘટક મેળા જી સાઇન θ1 હંમેશા ઢાળને સમાંતર અને ઢાળને લંબ રૂપે અંદર જી કોસ θ1. સેમ વે અહીંયા પદાર્થ બે છે તો જો મેં અહીંયા લંબ દોર્યો તો આ ખૂણો જો જી સાથે નીચે θ2 છે, જી આ ગોળા ઉપર ગુરુત્વ પ્રવેગ છે, આ θ2 ખૂણો, θ2 ની પાસેની બાજુ જી કોસ θ અને આ જી સાઇન થીટા, I1 ઢાળને સમાંતર. તો બેયના પ્રવેગ મેં ગોતી લીધા. હવે મારે સમય ગોતવો છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ પડે. ચેપ્ટર નંબર 3-4 આવે. પ્રવેગ કેટલો? તો કે જી સાઇન θ1. પ્રારંભિક વેગ તો કે 0. અંતિમ વેગ તો કે આઈ રહ્યો. અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે અને પ્રવેગ છે. તો સમયનું સમીકરણ કયું? તો કે પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિમાં. જુઓ ધ્યાનથી. ગોળા એક માટે ગુરુત્વ પ્રવેગના ઘટકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લઈએ તો ઢોળાવ પરની ગતિ માટે અસરકારક પ્રવેગ શું થયો? A1 પહેલો પદાર્થ હતો ને એટલે જી સાઇન θ1 છે, θ1 30 હતો. પ્રારંભિક વેગ v01 બરાબર 0 છે. તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું? તો કે v બરાબર v0 પ્લસ a1 t1. અંતિમ વેગ તો બધાના સરખા જતા, 1 અને 2 ના એટલે કંઈ 1 નથી કર્યા, અહીંયા બે જગ્યાએ કરવા પડે. વી એમનો એમ પ્રારંભિક વેગ 0 હતો, a1 એટલે જી સાઇન θ1, t1 ગોતવાનો હતો. તો t1 ને જો કરતા બનાવું તો t1 ને કરતા બનાવું તો વીના છેદમાં જી સાઇન 30 આવે કેમ કે θ1 30 હતો. સાઇન 30 એટલે 1/2, જી એટલે 10, 10 કટ, √2 ના છેદમાં 1/2 2 અંશમાં આવશે એટલે 2√2 સેકન્ડ થઈ. આ સેકન્ડ છે, 5 નથી. તો એનો મતલબ આ ગોળાને અહીંથી અહીંયા પહોંચતા 2√2 સેકન્ડ લાગે છે. ઓકે, હવે સેમ ગણતરી હું બીજા ગોળા માટે કરીશ. તો કે બીજા ગોળા માટે મેં ઘટક લીધા. પ્રવેગ કયો જવાબદાર થયો? તો કે જી સાઇન θ2. એનોય પ્રારંભિક વેગ કેટલો? તો કે 0. તો કે એનો અંતિમ વેગ તો કે આઈ રહ્યો 10√2 થઈ જાય. જો આ જ રીતે ગોળા 2 માટે ઢોળાવ પર ગતિ કરવા અસરકારક પ્રવેગ a2 બરાબર જી સાઇન θ2 છે, જી સાઇન 60 ડિગ્રી થાય. તો v2 બરાબર v0 પ્લસ a2 t2. v2 કેટલું? તો કે 10√2, v0 0, a2 ની વેલ્યુ જી સાઇન 60 અને t2 ગોતવાનો તો t2 કરતા બનાવ્યું આ 10√2 ડિવાઈડ બાય જી સાઇન 60, જીની વેલ્યુ 10, સાઇન 60 √3/2, 10 કટ √2 ઉપર ગયા એટલે 2√2/√3 સેકન્ડ. જો 2√2 તો અહીંયા હતા જ, બાય √3 આવ્યો એટલે આ સમય નાનો થયો થોડો. કેમ? તો કે અંતર કાપવું પડતું હતું એ ઓછું હતું, વેગ તો સરખા જ હતા બેયના, અંતર ઓછું કાપે એટલે સમય પણ એને ઓછો લાગશે. આમ t1 અને t2 સમાન નથી. જેનો ઢાળ વધારે, જેનો ખૂણો વધારે, જો આ 60 છે આ 30 હતો, જેનો ખૂણો વધારે એને ટ્રાવેલ કરવાનો સમય
ઓછો લાગે. અહીંયા દાખલો પૂરો કરીએ.